બસ આપણે જ્યારે બોલવાના છે એને બોલશું એવું એમ લો ઠીક હેડો દીધા તો તમને આટલા લીધા રહે આવજો તો જય માતાજી મિત્રો, આપણે ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે બધા કેમ છો? મજામાં જ જશો ને મજામાં જ રહેવાનું. તો આજે આપણે ફ્રી હતા તો આપણા ખેતરમાં ફરી રહ્યા છીએ, તો તમને એ પણ બતાવું. ચલો જુઓ તમે મિત્રો, આ છે અમારે મકાઈ અને આ છે રાયડો. તો આજે તો કામ ઉપર નથી ગયા કેમ કે આજે રજા હતી, તો હવે ખેતરમાં ફરીએ છીએ હું અને અમારી સાથે અમારે જીમી. જુઓ તમે. અને હા મિત્રો, જો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને સૌ પ્રથમ અમારો વિડીયો તમારી જોડે આવે. તો જરૂરથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો મિત્રો, આ છે ગામડું અને સાંજનો વ્યૂ છે, તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો, એ પણ તમને હું બતાવું. હજી આ છે આપણે ગાય ભેંસ માટે ચારો, ચીકુડી. તમે જુઓ, આ બાજુ પણ છે. આ છે અમારા દાદાજી જે ખેતરમાં કામ કરી રહ્યા છે. આજ પોણી વળે છે, આજ પોણી વળે છે. તો મિત્રો, જે તમને અમે અમારા ઘરનું મુહૂર્ત હતું અને ત્યારે અમે તમને બતાવ્યું હતું આ ઘર. જુઓ તમે મિત્રો, આ ઘર છે બનાવ્યું, હજી તો બનવાનું બાકી છે, એ પણ તમને બતાવીશું અમે. જો આ છે મકાન, આ ઘર અવશ્રી. જુઓ તમે મિત્રો, આ છે આપણે રસોડું બનાવવાનું છે, એ તમને જરૂરથી આ બ્લોગ બનાવીશું જ્યારે આપણે તૈયાર થશે ત્યારે. હાલ કામ બંધ છે. જુઓ તમે, આ છે સંડાસ બાથરૂમ. હજી તો કામ બહુ બાકી છે, એ પણ તમને બતાવીશું. પણ આજે ચલો આપણે થયું કે ચલો તમને બ્લોગ બનાવીને બતાવીએ કે કેટલું ઘર બન્યું એ. હું તો જોઉં જ છું, પણ સાથે મારી જીમી પણ જોવે છે. જુઓ તમે, આ છે ઘર. જો કંઈક આવું લાગે છે. હજી બહુ બનવાનું, હજી તો બાકી છે બહુ કામ, એટલે એ તમને બતાવીશું. હજી તો કામ બહુ બાકી છે. આ છે ટ્રેક્ટરને. આજે તો હું ઘરે છું, એટલા માટે હું જ્યાં ફરીશ ત્યાં જ મારી સાથે મારી જીમી ફરશે. તમે જુઓ, ગામડાની મિત્રો આ મજા છે. તમે જુઓ, શહેરમાં તો કેવું કે જે એમને શાકભાજી જોતી હોય બધી વેચાતી જ લાવવી પડે, પણ આપણા ગામડામાં સારું છે કે જ્યાં ત્યાં આપણા દાદી દાદા હોય એ જેને તેને વાવતા હોય. તો જો તમે, આ છે પાલકની ખેતી કરી છે. આપણા ગામડામાં તો શાકભાજી મળી જ જાય. શહેરમાં રહેવું હોય ને તો બહુ જ તકલીફ પડે. તમે જુઓ, ગામડામાં તો આપણે શાકભાજી આપણા ત્યાં ના હોય તો આપણા કાકાને ત્યાં પણ હોય, એટલે મળી જ જાય. ગામડાની આ જ મજા છે. તમે જુઓ. ચાલ જીમી. આ છે અમારે ગાયો અને હાલ અમારી મમ્મી દોવી રહી છે. તમે જુઓ છે કે નહીં. આ મિત્રો છે સાંજનો ટાઈમ, તો હું તમને બતાવું. જુઓ તમે, સાંજનો ટાઈમ આપણે ગામડાની અંદર. જુઓ તમે, તમને હજી થોડું દૂરથી બતાવું. અને આ મારે સૌથી છોટી નિકિતા. જુઓ મિત્રો તમે, સાંજનો નજારો ગામડાની અંદર. છે અમારા ગામની ડેરી. આપણે આવી ગયા દૂધ ભરાવા માટે. જુઓ તમે, વિઠુદર ગામની ડેરી છે.
આ છે આપણી આગ માતાનું મંદિર, તમે જુઓ. અને જય માતાજી. બસ આપણે જ્યારે બોલવાના આવશે એને ત્યારે બોલશું. એવું એમ. લો ઠીક હેડો. દીધા તો તમને આટલા લીધા રહે. કશો વાંધો નહીં. આવજો. તમે અમને મળ્યા, બહુ આનંદ થયો. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે આરપી વ્લોગ્સ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને જય માતાજી. અને જય. આ છે વિટુદર 4 રસ્તા, તમે જુઓ. તો મિત્રો આપણે આવી ગયા હતા દૂધ ભરાવા અને હવે જઈએ ત્યાં 4 રસ્તા ઊભા હતા તો મમ્મીનો ફોન આવ્યો કે આપણે જવાનું છે મામાના ત્યાં. તો હું જઉં છું હવે ઘરે. ચલો તો હવે ઘરે જઈ આપણે તૈયાર થઈ જઈએ મામાના ઘરે. જુઓ તમે, આ છે સાંજનો ટાઈમ, હવે વાગી ગયા છે 6 વાજના. હવે જવાનું છે મામાના ત્યાં બાઇક લઈને. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા રામસર જવા માટે. તો વાગે છે હજી 6, પણ જુઓ તમે કેટલું અંધારું થઈ ગયું ને આજે તો બહુ ઠંડી પણ છે. તો મિત્રો ચલો આપણે હવે આગળ મળીએ, તમે બ્લોગમાં બન્યા રહેજો. આ છે મારા મમ્મી. ટેપુ ટેપુ પડવા દીધું. મન ઉભો રહે વિડીયો મમ્મી. ઠીક કાકા ફોન કર્યો તો મારા દાદી માં ઠીક તો ઓળખાતા એની હોય કે હા બોલો. તો જય માતાજી મિત્રો, આપણે ફરીથી એક નવા બ્લોગમાં મળીશું. તો જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો મિત્રો. ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું. જય માતાજી.